નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે અને તેની તારીખ શું છે। ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે? 29 કે 30 માર્ચ? મિત્રો, ફાલ્ગુન મહિનો ટૂંક સમયમાં પૂરો થવાનો છે। તમારી તારીખની મૂંઝવણ અહીં દૂર કરો। આ પછી ચૈત્ર મહિનો શરૂ થશે। આ મહિનામાં દેવી દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે, કારણ કે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાના શૂન્ય 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ કરવામાં આવે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાને સમર્પિત છે। આ સમય દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। હવે ચૈત્ર નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો પહેલો મહિનો છે। આ મહિનો ધાર્મિક દ્રષ્ટિકોણથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। લોકો આ મહિનાની શરૂઆતની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ મહિનામાં ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ સાથે જીવનમાં બધી ખુશીઓ મેળવવા માટે ચૈત્ર નવરાત્રિમાં યોગ્ય ઉપવાસ પણ કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા પૃથ્વી પર આવે છે। આ વખતે ચૈત્ર નવરાત્રિની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે। આવી સ્થિતિમાં ચાલો મિત્રો તમને ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ અને પંચાંગ અનુસાર કળશ સ્થાપનાના શુભ સમય વિશે જણાવીએ। ચૈત્ર નવરાત્રિ 2025ની તારીખ શું છે? વૈદિક કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચે સાંજે 4:27 વાગ્યે શરૂ થઈ રહી છે। તે જ સમયે તારીખ 30 માર્ચે બપોરે 12:49 વાગ્યે સમાપ્ત થશે। આ રીતે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થશે અને આ તહેવાર આવતા મહિને એટલે કે 7 એપ્રિલે સમાપ્ત થશે। પ્રતિપદા તિથિના આ દિવસે કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 6:13 થી 10:22 સુધીનો છે। આ સમય દરમિયાન કળશ સ્થાપિત કરો અને દેવી દુર્ગાની પૂજા કરો। ચૈત્ર નવરાત્રિ 2025 ઘટ સ્થાપન પૂજા સામગ્રી યાદી: ગંગાજળ, માટીના વાસણ અને કળશ, કેરી અથવા અશોકના પાન, ફૂલોની માળા, મીઠાઈઓ, ફળો, પંચામૃત, દૂર્વા, અક્ષત, કપાસની વાટ, સિક્કો, સ્વચ્છ લાલ કાપડ, મધ, અત્તર, ઘી, ગોળ, ધૂપ, કપૂર, નૈવેદ્ય, નાળિયેર, લાલ રંગનું કાપડ, અખંડ જ્યોતિ માટે દીવો, કલાવ મૌલી, સોપારી, સિંદૂર, કોઈપણ પવિત્ર સ્થાનની માટી। ચૈત્ર નવરાત્રિના નિયમો: ચૈત્ર નવરાત્રિ દરમિયાન કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં। દારૂ, તમાકુ અને માંસાહારી ખોરાક ભૂલથી પણ ન લેવો જોઈએ। આ ઉપરાંત નખ કાપવા, વાળ કાપવા કે દાઢી મૂંડવાનું ટાળવું જોઈએ। ખોરાકમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ। તો મિત્રો, આશા રાખું છું આજની માહિતી તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવી વિડીયોમાં।